ગાઈસ કેમ છો? મજામાં? તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ હંસથી. કારણ સવારનું મોબાઈલ તો સ્કૂલ અત્યારે હું બ્લોગને સ્ટાર્ટ કરી રહ્યો છું અને હું જવાનો હતો આજે ગામ તરફ. જઈ ન શક્યો હું મારી ફ્રેન્ડના આઈટમ એકલી જ નહીં કર્યું બસ પણ જય બસ અત્યારે ચલો હવે ઘરે જઈએ અને ઘરે જઈને આગળનો બ્લોગ કરીએ. તો ગાઈસ અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે ગાઈસ કૂદતા મહારાજની મેટર થઈ ગાઈસ લાગી ગયું છે ગાઈસ અમની મેટર થઈ ગઈ ચતુર્ય ડોગેશભાઈ કા દબદબા ઓન ટોપ. ચલો ગાઈસ અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે જોઈ શકો છો. ચલો અત્યારે આ દેખો ટન આખો હોરાઈ જાય ગાઈસ હોરી કાઢ્યો લાલુ. તો ગાઈસ અત્યારે હું કરવાનો છું એક રેસ કેવી રેસ જાતે ગાઈસ રેસ ગાઈસ થોડો આમ કસરત એ થાય એના માટે ગાઈસ હું ત્યારે રેસ કરવાનું છું. હું અહીંથી ભાગીશ અને આખું પડીને પછી ગાઈસ બહાર આવીશ. તો ચલો સ્ટાર્ટ કરીએ રેસ 3 અને બહાર આવીશ. એક કામ થોડું પહેલાં વોર્મઅપ આવે વોર્મઅપ કરી લઈએ. વોર્મઅપ એકદમ સીડીઓ પર પગ મૂકી દીધો ગાઈસ તમને દેખાય બહુ નાની આના પર પગ મૂકી દેવાય. ચલો અત્યારે હવે રેસ સ્ટાર્ટ કરીએ 3 2 1 ગો. તો ગાઈસ શું દેખાયું? આઈ ડોન્ટ નો ગાઈસ તમને દેખાયું કે નહીં દેખાયું? કાચિંડો ગાઈસ ખબર નહીં તમને જોયું દેખાયું કે નહીં દેખાયું? રેસ પરથી મૂકીને હું કાચિંડો જોવા માંડ્યો. આ બાજુ તો ગાઈસ કાચિંડો જોઉં તો ખરી ગાઈસ કેટલા ટાઈમ પછી હું બહાર આવ્યો અને આ નકરી ઘાસ ઉગી ગયું. આ દેખો નકરી ઘાસ ને તો અના દેખો અને હજુ તો તમને ઓલી બાજુનો વ્યૂ બતાવું. અને ગાઈસ જો આ બાજુ આવું તો અના દેખો ગાઈસ આખું આમાં ખસી પડ્યું હોય એવું લાગે. જો જેવું છે વરસાદ બગાઈશ મને બીક લાગે. વરસાદમાં રજાઓ આવે ને એટલે ગમે તે વરસાદ પણ પછી આવું બધું થાય ને પછી જીવડો આવો નીકળે ગાઈસ. જીવડાઓથી બીક લાગે અને આવું અને ગાઈસ એક બીજી વસ્તુ તમને બતાવું. અગર રમતા ગાઈસ કદી આના પર પડી જાય તો તમને દેખાતા નહીં આખા નોકીલા કાંટા છે ગાઈસ. આ બધા અગર વાગ્યું તો લોહી લવાણ થઈ જવાના છે. અને આ જો આખું બદલાઈ જ જઈ ગાઈસ. હું તો થોડા દિવસથી બહાર નહીં નીકળતો. સ્કૂલ ચાલુ થઈ જઈએ મેં સ્કૂલ ચેન્જ કરી છે એટલે ગાઈસ. પણ જો આવું બધું થઈ જાય એટલે તમારા આજુબાજુનું થોડું ધ્યાન રાખવું પડે ગાઈસ. દેખો ગાઈસ આને તો હું જોઈને જ હેરાન છું આ બેને જોઈને. ચલો અત્યારે આગળ કન્ટિન્યુ કરીએ. હું તો હેરાન થઈ ગયું બાપા. કાંટાઓથી મારી ફાટવા માંડી એટલે ગાઈસ હવે હું ઘરે જાઉં. ગાઈસ અત્યારે ફોટા પાડી દીધા જતો રહેશે ગાઈસ. અંદર જઈએ અહીં સાધનો બહુ આવ્યા છે બધું એટલે હવે ચલો અંદર જઈએ. તો ગાઈસ હજી હું અત્યારે આ વિડીયો હું બેક કેમેરાથી નહીં ફ્રન્ટ કેમેરાથી શૂટ કરી રહ્યો છું. કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે કેવો સારો લાગે છે બેક કેમેરાવાળો કે આ ફ્રન્ટ કેમેરાવાળો. અને અત્યારે ગાઈસ હું તમને અમારા વાસના ગાઈસ
જેટલાય મંદિરો છે એ મંદિરો ગાઈસ આજના વિડીયો હું તમને બતાવવાનો છું. અત્યારે તમે જોઈ શકો છો આ પાછળથી હું આવ્યો છું. આ દેખો આ પાછળથી ગાઈસ હું આવ્યો છું. દેખાય છે આ ફ્રન્ટ કેમેરો હોય ને તો મને દેખાય કે હા મારું ફેસ આખું દેખાય કે નહીં દેખાતું, અને બેક કેમેરો હોય ને તો ખબર ના પડે. બ્લોગરોને થોડી ઘણી ખબર હે, પણ જે મોટા મોટા હે એમને તો આદત હે. અને અત્યારે તમે જોઈ શકો છો ગાઈસ આ જોગણીમાનું મંદિર છે. દેખો એક જોગણીમાનું મંદિર છે ગાઈસ. આવું રીતે બતાવવાનું હોય ને સામેનું તો મને નહીં ભાવે. ચલો બેક કેમેરા વડે તમને બતાવો. ગાઈસ આ દેખો જોગણીમાનું મંદિર. તમે ફ્લેશ લાઇટ ઓન કરીએ કારણ કે ગાઈસ આ મંદિરની અત્યારે લાઇટો ચાલુ નહીં. દેખો આ રીતે મને નહીં દેખાતું કે મારું ફેસ જેવું દેખાય છે, હરખું દેખાય નહીં દેખાતું. પણ હવે દેખો બેક કેમેરાથી હવે નહીં બનાવતું. આ બેક કેમેરાથી બની રહ્યો, ફ્રન્ટ કેમેરાથી એવું બનાવું. આ દેખો આમાં ખબર પડે. પણ આપણો જે સારો કેમેરો હોય ને એ તો બેક કેમેરા જ સારો હોય. ફ્રન્ટ કેમેરાના મુકાબલે બેક કેમેરો સારો હોય, પણ આમાં વ્યૂ ના આવે. આ મંદિર છે ગાઈસ, બતાવવા અંદરથી રહે ગાઈસ તો બહુ મોટો વિડીયો થઈ જશે. અત્યારે દેખો આ ખોડિયાલમાંનું ગાઈસ મંદિર છે. ખોડિયાલમાંનું મંદિર આમાં ગાઈસ અત્યારે હવે બીજું મંદિર છે ગાઈસ. આ જોગણીમાનું ગાઈસ મંદિર મારું બેક કેમેરા વડે બતાવું. અત્યારે ગાઈસ હું ચાહું તો અંદર જઈને ખોલીને બતાવી શકો. મારા ભાઈ ગાઈસ આને વાંચવું પડશે એમ કરતાં અહીંથી જ જોઈ લો. અત્યારે ગાઈસ જો હું આ બાજુથી જોયો તો ગાઈસ ફોટો પાડી લીધો. અને ગાઈસ હું આ બાજુથી આમ જોયો, હવે આમ વળી જો આમ એક્ટિવા ગઈ ને એ બાજુ ગાઈસ, પછી એ બાજુથી આખું આમ સીધો રસ્તો છે એ ફરીને પછી દેખો આ પેલું આ બાજુ કનેક્ટ થાય છે તે એ બાજુથી આમ ફરીને આ બાજુ આવ્યો. દેખો આ એ આખો પટ્ટો બંને એક જ આમ કહેવાય. અગર આવું હોય ને તો ત્યાં છે અહીંયા આવી જાય. અને અત્યારે આ છે મારું ઘર. ચલો અત્યારે આમાં દેખો ગાઈસ મારા કેમેરા પર આંગળી મને ખબર પડી છે, પણ બેક કેમેરો હોય ને તો ખબર ના પડે. તો આંગળી આવી છે મારી. અને બેક કેમેરામાં પોતાનું હરખું લેવાય. અરે સોરી આઈ એમ સો સોરી. ફ્રન્ટ કેમેરામાં પોતાનું લેવાય, પણ આમ કોઈ સામેવાળી વસ્તુ દેખાય. દેખો અમારા ખાટલો બતાવો તો એટલો આમ ખબર ના પડે હરખો દેખાય. અને બેક કેમેરામાં આપણી આગળનું દેખાય પણ આપણે પોતાને ના જોઈએ કે એવું થોડી ઘણી પ્રોબ્લેમ આવે. લોકો કહે યુટ્યુબ ઇઝી છે. યુટ્યુબ ઇઝી નહીં ગાઈસ. મારા પોતે એ 1 વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો છે, પણ હજી મારી ચેનલ ગાઈસ મોનિટાઈઝ નહીં થઈ. પ્લીઝ ગાઈસ મોનિટાઈઝ કરાવો. તો દેખો ગાઈસ લાઇટો ચાલુ થઈ ગયા થાંભલાથી. થાંભલામાં તો લાઇટ ચાલુ થઈ ગઈ છે. બિલાડી મ્યાઉ મ્યાઉ મ્યાઉ. તો ગાઈસ આજના વિડીયોને અહીંયા ખતમ કરીએ. મળીએ નવા વ્લોગની સાથે. ત્યાં લગી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બાય બાય.